દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે કેટલાક જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદ પણ પડી રહ્યો છે, તો કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ જેવી સ્થિતિ પણ છે। ત્યારે કયા જિલ્લાઓમાં આગામી દિવસોમાં કેવો વરસાદ રહેવાનો છે ને આ વરસાદ છે તે ખેડૂતો માટે કેટલો ઉપયોગી છે, તે તમામ વિશે આપણે વાત કરીશું હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સાથે। પરેશભાઈ, સૌપ્રથમ તો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્કાર પરેશભાઈ, હવે કહી શકાય ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, કેમ કે અલગ અલગ જિલ્લાઓમાં હવે વરસાદ પડવાની શરૂઆત થઈ ચૂકી છે, સારો એવો વરસાદ પડી રહ્યો છે ને કયા જિલ્લાઓમાં શું સ્થિતિ છે તમારા મુજબ, આગાહી જે તમે કરી છે આગામી દિવસોમાં કઈ રીતનું ચોમાસું રહેવાનું છે ગુજરાતમાં? ચોક્કસથી ફેઝાનભાઈ, જોવા જઈએ તો વિધિવત રીતે ચોમાસાની શરૂઆત તો 4 દિવસથી થઈ ગઈ છે। હવે જે વરસાદ પણ ગુજરાતની અંદર પડી રહ્યો છે ને ચોમાસું અત્યારે ગુજરાતના લગભગ 65 થી 70% ભાગોમાં પહોંચી ગયું છે। એટલે એટલું કહી શકાય કે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર ચોમાસું અત્યારે સક્રિય છે। એ સાથે સૌરાષ્ટ્રની અંદર જે ચોમાસાની લાઈન પહોંચી છે એ દ્વારકાથી લઈને જામનગર ઉપર થઈને 50% મોરબી, 50% સુરેન્દ્રનગર ભાગો ઉપરથી પસાર થઈ રહ્યું છે। એટલે એક ચોક્કસ છે કે મોરબી અને સુરેન્દ્રનગરના 50% ભાગો છે ચોમાસાએ નથી કવર કર્યા। બાકીના આજે લેટેસ્ટ જે અપડેટ થયું છે સોફ્ટવેર આઈએમડી થી લઈને અલગ અલગ જે સેટેલાઇટો છે બધામાં અમે જે પ્રિડિક્શન કર્યું છે એમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં લગભગ તમામ વિસ્તારો સૌરાષ્ટ્રના કવર થઈ ગયા છે અને દક્ષિણ ગુજરાતના થયા છે। એક મોરબી સુરેન્દ્રનગરના 50% ભાગો બાકી છે, પણ એ રાત સુધીમાં કવર થશે। પછી મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા, આમ છે મહીસાગર હોય, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા આ ભાગો પણ કવર થયા છે। હવે કચ્છ જિલ્લો અને ઉત્તર ગુજરાત છે બાકાત રહ્યું છે, ત્યાં હજુ ચોમાસું પહોંચ્યું નથી। આ એક વાત અલગ છે કે ચોમાસા પહેલા પણ ત્યાં વરસાદ પડતો હશે, પણ અમુક વિસ્તારમાં હશે, બધી જગ્યાએ નહીં હોય, છૂટાછવાયા કોઈ વિસ્તારમાં હશે। હવે જે વિસ્તારમાં ચોમાસું પહોંચી ગયું છે એમાં અમુક જગ્યાએ વધારે વરસાદ છે તો અમુક જગ્યાએ વરસાદ નથી, આ પણ પરિસ્થિતિ છે। ખાસ કરીને દ્વારકા, જામનગરના જે કઈ જામજોધપુર ને વગેરે વિસ્તારો છે એમાં સારો વરસાદ છે। તો પ્રોપર જામનગર હોય, ધ્રોલ સાઈડના વિસ્તારો છે, જોડિયાના વિસ્તારો છે, એમાં વરસાદ નથી। એવી જ રીતે દ્વારકાના પણ ઘણા વિસ્તારમાં વરસાદ નથી, પણ ચોમાસું ઓલરેડી ત્યાં પહોંચી ગયું છે। એનું કારણ છે કે ઘણી વખત એવું બને, ઘણા બધા મિત્રોને એવું લાગતું હોય કે ભાઈ ચોમાસું પહોંચી ગયું તો વરસાદ હોવો જોઈએ। જરૂરી નથી કે વરસાદ હોવો જોઈએ। OLR થી લઈ પવનની સ્પીડ અને ભેજ આ તમામ પરિબળો છે એ ક્રાઇટેરિયા ફૂલફિલ થાય તો ચોમાસું બેસી ગયું કહેવાય, ભલે ત્યાં વરસાદ કદાચ ન હોય। પણ એક ચોક્કસ વાત છે કે અત્યારે ગુજરાતના 65 થી 70% ભાગને ચોમાસાએ કવર કરી લીધા છે અને હજુ પણ ચોમાસું આગળ છે, એ હજુ વરસાદ કન્ટિન્યુ રહેવાનો છે। આમાં એવું નથી કે હવે અમુક વિસ્તાર બાકી રહ્યા છે તો હવે રહી જ જવાના છે, એમાં વારો આવી જશે। જે વિસ્તારો બાકી છે એમાં કેમ કે ચોમાસું અત્યારે હવે કહી શકાય કે 30-35% વિસ્તારમાં બાકી છે, ત્યાં પણ લગભગ આવનારા 2 દિવસની અંદર પહોંચી જશે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના જે પશ્ચિમ ભાગો હશે એમાં કદાચ 7-8 તારીખ સુધીમાં પહોંચશે, પણ ઓલ ઓવર આ અઠવાડિયાની અંદર ચોમાસું બધામાં પહોંચી જવાનું છે, જુલાઈનું પ્રથમ અઠવાડિયું પૂર્ણ થાય ત્યાં સુધીમાં। હવે વાત બીજી એ છે કે વરસાદ છે 10 થી 12 જુલાઈ સુધી કન્ટિન્યુ ચાલુ રહેવાનું છે, વરસાદ રોકાવાનું નથી। હા, અમુક વિસ્તારમાં હશે, અમુક વિસ્તારમાં નહીં હોય, ભલે સાર્વત્રિક બધે જ ના હોય, પણ વરસાદ કન્ટિન્યુ ચાલુ રહેવાનો છે। એટલે 10 થી 12 તારીખ સુધીમાં બધા જનો વારો આવી જાય એવી અપેક્ષા રાખવાની છે। છતાં પણ આમાં એવું પણ બનશે ફેઝનભાઈ, ગુજરાત છે વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું રાજ્ય છે। તમે અને હું આપણે કહી શકાય કે ગુજરાત થોડું વિસ્તારની દ્રષ્ટિએ મોટું છે, તો જ્યારે પણ વરસાદનો રાઉન્ડ ચાલતો હોય તો સ્વાભાવિક રીતે 80% વિસ્તારને જો વરસાદનો લાભ મળી જાય અને 20% વિસ્તાર બાકાત હોય તો આવું ઘણી વખત ભૂતકાળમાં પણ બન્યું છે। આ રાઉન્ડમાં પણ કદાચ એવું બની શકે કે 15-20% વિસ્તાર છે એ વરસાદના રાઉન્ડથી વંચિત રહી શકે છે, પણ એ રાઉન્ડ પૂર્ણ થાય પછી ખ્યાલ આવશે કે કયા વિસ્તારો છે બાકાત રહ્યા છે। પણ 10-12 તારીખ સુધી આ રાઉન્ડ ચાલવાનો છે। મહત્વની જે બીજી વાત કરવાની છે એ મારે એ કરવાની છે કે હવે આવનારા 48 થી 72 કલાક છે રાજ્યના અમુક વિસ્તાર માટે ભારેથી અતિ ભારે છે। ભારેથી અતિ ભારે એટલે કે સાંભેલાધાર વરસાદ પડે, જળપ્રલય જેવી સ્થિતિ થાય, જળબંબાકારની સ્થિતિ થાય, આ પરિસ્થિતિનું નિર્માણ થવા ગુજરાતમાં જઈ રહ્યું છે। એનું કારણ છે કે અત્યારે અરબ સાગરની અંદર એક મજબૂત સિસ્ટમે આકાર લીધો છે।
જે થોડા દિવસથી અમે વાત કરતા હતા કે એક યુએસટી છે, યુએસટી નું ફૂલ ફોર્મ થાય અપર એર સાયક્લોનિક, યુએસટી, બરાબર. હવે અપર એર સાયક્લોનિક હતું એ વધુ મજબૂત થયું છે અને અત્યારે લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે. આ લો પ્રેશર અત્યારે કહી શકાય કે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે છે, દક્ષિણ ગુજરાતથી લઈને મુંબઈ સુધી અને સૌરાષ્ટ્ર ઉપર પણ એના અમુક પાર્ટ આવી રહ્યા છે, જેને કારણે સૌરાષ્ટ્રના હું આપને જિલ્લા જણાવું, જેની અંદર જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, આ 4 જિલ્લા ફેજાનભાઈ એવા છે કે એની અંદર 48 કે 72 કલાકની અંદર અતિ ભારે વરસાદ વરસી શકે છે. ઘણી જગ્યાએ 10 ઇંચ કરતા વધારે 15-15 ઇંચ વરસાદ પડે તેવી શક્યતાઓ છે. એટલે આજે 3 જુલાઈ છે, 3 થી લઈ અને 5-6 જુલાઈ સુધીમાં આ પરિસ્થિતિ સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં શક્ય છે. અને સૌરાષ્ટ્ર કરતા પણ અતિ ભારે વરસાદની સંભાવના હોય તો એ છે દક્ષિણ ગુજરાતમાં. હવે જો દક્ષિણ ગુજરાતની વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાને લાગુ પડે છે. એટલે આમ તો મુંબઈ છે એની હાલત પણ હજુ આવનારા 48 થી 72 કલાકમાં ખરાબ થવાની છે. મુંબઈ હોય અથવા તો જે આપણું ગુજરાતનું જે સુરત, રાજપીપળા, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા, તાપી, વ્યારા જિલ્લો છે તાપી, અને સાથે દમણ આપણું કેન્દ્ર શાસિત બાજુમાં આવેલું, આ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે, જેની આપણે કલ્પના ન કરી હોય એવી પરિસ્થિતિ થાય. લોકોના ઘરોમાં પાણી પણ ઘૂસી જાય. નીચાણવાળા વિસ્તારમાં ખાસ કરીને વધારે પડતા પરિસ્થિતિ ખરાબ થઈ શકે. એટલે આવનારા 48 થી 72 કલાક બધા જ મિત્રોએ સાવચેત રહેવાનું. જે સૌરાષ્ટ્રના જિલ્લા અને દક્ષિણ ગુજરાતના જેટલા મેં જિલ્લા જણાવ્યા છે, આ જિલ્લામાં બધાએ ક્યાંક ને ક્યાંક સાવચેતી રાખવી જરૂરી મારી દ્રષ્ટિએ દેખાય છે. કેમ કે અત્યારે જે યુએસી હતું એ હવે લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે અને આ લો પ્રેશર ક્યાંય ને ક્યાંય ખાના ખરાબી કરે તેવી શક્યતાઓ છે. અને બંગાળની ખાડીમાં પણ અત્યારે એક સિસ્ટમ છે, જોકે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ છે અત્યારે હજુ ડેવલપ થઈ રહી છે. લગભગ હવે આવનારા 24 કલાકની અંદર ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરવાનું ચાલુ થશે. એટલે એની અસર પણ ગુજરાતમાં થવાની છે. એટલે વરસાદ અત્યારે જે ચાલે છે એમ કન્ટિન્યુ આપણે લગભગ 10 કે 12 જુલાઈ સુધી વરસાદ કન્ટિન્યુ રહેવાનો છે. એક વાત અલગ છે કે આ રાઉન્ડ છે 10 થી 12 જુલાઈ સુધીનો, તેમાં સૌથી વધારે વરસાદ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, અને સૌરાષ્ટ્રમાં પણ ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદના અમુક સેન્ટર, જુનાગઢના વિસ્તારો તમામ, અને દક્ષિણ ગુજરાત આમાં થોડુંક અતિ ભારે પ્રમાણ રહેશે. બીજા વિસ્તારમાં મધ્યમ પ્રમાણ રહેશે. પણ 10 થી 12 તારીખ સુધી આ વરસાદનો રાઉન્ડ થી કન્ટિન્યુ ચાલે તેવી શક્યતાઓ છે. હવે ખાસ કરીને અત્યાર સુધી જે જુલાઈ મહિનામાં વરસાદની શરૂઆત થઈ છે, જૂન મહિનામાં આમ તો આપણે વરસાદ ખેંચાયો. એટલે ફેજાનભાઈ જે જૂન મહિનામાં વરસાદ ખેંચાયો અને વરસાદ દક્ષિણ ગુજરાત પૂરતો સીમિત રહ્યો છે, હવે જુલાઈમાં વરસાદની શરૂઆત થઈ છે. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી. જૂનમાં તો ઘણા બધા ખેડૂતોએ પિયત પણ આપવા પડ્યા, પાણી વાળવું પડ્યું વગેરે તકલીફ થઈ. પણ જુલાઈમાં હવે રાબેતા મુજબ કન્ટિન્યુ વરસાદ વરસતો રહેશે, વરસાદની ખેત નહીં પડે. એટલે હવે આ રાઉન્ડ છે કન્ટિન્યુ છે, આના પછી પણ બીજા રાઉન્ડ છે જુલાઈ મહિના દરમિયાન જોવા મળશે. છેલ્લો મારો પ્રશ્ન પરેશભાઈ, આમાં કંઈક સાયક્લોનની સિસ્ટમ સક્રિય થઈ જાય, કેમ કે ચોમાસામાં આ પ્રકારે સાયક્લોનની સિસ્ટમ છે તે બનતી હોય છે. તો સાયક્લોન એટલે એનું દેશી ગુજરાતી થાય વાવાઝોડું. તો અત્યારે કોઈ વાવાઝોડું સક્રિય થયું હોય એવું ક્યાંય છે નહીં. અમારું જે અલગ અલગ પ્રિડિક્શન છે એમાં સાયક્લોન નથી, પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે. હવે સાયક્લોન અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ઘણો બધો અંતર હોય. સાયક્લોન છે એક પ્રકારે વાવાઝોડાની કેટેગરીમાં આવે. તો વાવાઝોડું અત્યારે કોઈ સક્રિય થયું નથી, પણ સાયક્લોનિક સર્ક્યુલેશન થી વરસાદની એક કહી શકાય કે સિસ્ટમ છે. વરસાદની સિસ્ટમના ટોટલ 5 સ્ટેપ હોય. 5 સ્ટેપમાંથી જ્યારે પણ પ્રથમ જે વરસાદની સિસ્ટમ બને ને પહેલું સ્ટેપ હોય ને સાયક્લોનિક સર્ક્યુલેશન કહેવાય, જેને અમે ઘણી વખત આપણે કહીએ ને અપર એર સાયક્લોનિક, યુએસી, એક પ્રકારે સાયક્લોનિક સર્ક્યુલેશન જ છે. પછી એ જો વધુ મજબૂત થાય તો લો પ્રેશર થાય. હવે અત્યારે અરબ સાગરમાં બન્યું છે લો પ્રેશર, જે અત્યાર સુધી યુએસી હતો, જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું, એ મજબૂત થઈ ગયું, અત્યારે લો પ્રેશર થયું. જો લો પ્રેશર મજબૂત થાય તો વેલમાર્ક લો પ્રેશર બને, વેલમાર્ક લો પ્રેશર મજબૂત થાય તો ડિપ્રેશન બને, ડિપ્રેશન મજબૂત થાય તો ડીપ ડિપ્રેશન બને. એટલે સાયક્લોન, લો પ્રેશર, વેલમાર્ક લો પ્રેશર, ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન, આ ટોટલ 5 કેટેગરી છે. આ બધી વરસાદની સિસ્ટમની કેટેગરી છે, અને એ પછી જે સાયક્લોનનો સ્ટેપ આવતો હોય છે. એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે લો પ્રેશર અરબ સાગરની અંદર છે,
અને બંગાળની ખાડીની અંદર પણ લો પ્રેશર તૈયાર થઈ રહ્યું છે. એટલે આ બંને સિસ્ટમ છે એ ગુજરાતને અસર કરશે અને એને કારણે આપણે 10 થી 12 તારીખ સુધી વરસાદ આવશે. બાકી કોઈ સાયક્લોન અત્યારે સક્રિય નથી જેની નોંધ થઈ. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર પરેશભાઈ, તમે જોડાયા, તમારો મહત્વપૂર્ણ સમય આપ્યો અને માહિતી આપી વરસાદને લઈને. હતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી. તેમણે આગામી 48 કલાક જે કેટલાક જિલ્લાઓ માટે અતિ ભારે ગણાવ્યા છે, એટલે ત્યાંના લોકોને પણ સાવચેત રહેવા માટે તેમણે વાત કહી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે, આવા જ અપડેટેડ હવામાનથી જોડાયેલા સમાચાર આપના સુધી પહોંચાડીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.